સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય ગણાતા ખેતરના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કૌટુંબિક સભ્ય વચ્ચે થયેલી આ લોહિયાળ અથડામણમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હિંમતનગરના કઠવાડિયા ગામે ગતરોજ સાંજના સુમારે ખેતરમાં ટ્રેક્ટર લઈ જવાના રસ્તા બાબતે એક જ કૌટુંબના 2 પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી. આરોપી પક્ષ દ્વારા જેસીબી મશીન વડે રસ્તો ખોદી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવતા વિવાદ વકર્યો હતો. બોલાચાલીને ઝઘડો એટલી હદે વધી ગયો કે આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર, લાકડીઓ અને પથ્થરો વડે ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય 4 વ્યક્તિઓ ઉપર હુમલો કરી દીધો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂની હુમલામાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ગામમાં એલસીબી એ ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સાંજના સમયે બનેલા ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે. સાથે ઘટના સ્થળે પોલીસ વાહનો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે એલસીબી, એસઓજી, ગ્રામ્ય પોલીસ સહિતનો હથિયારધારી કાફલો ગામમાં તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે કુલ 15 શખ્સો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તમામ આરોપી ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. એક સામાન્ય રસ્તાના વિવાદમાં પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. આ સાથે હત્યા જેવી ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી. તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો. હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી. ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે.